નમસ્કાર મિત્રો, ટાટ હાયર સેકન્ડરી એટલે કે ટાટ એચએસની પ્રિલિમ્સ પરીક્ષા 12 એપ્રિલના રોજ યોજાવા જઈ રહી છે. હવે આપણી પાસે ગણતરીના દિવસો બાકી છે. આ સમયગાળો એવો છે જેમાં કાં તો તમારી અત્યાર સુધીની મહેનત રંગ લાવશે અથવા તો નાની ભૂલોને કારણે માર્ક્સ કપાઈ જશે. આજે આપણે વાત કરીશું કે આ છેલ્લા દિવસોમાં ફાઇનલ રિવિઝન કેવી રીતે કરવું જેથી તમે પ્રિલિમ્સ ક્લિયર કરીને મેઇન્સ માટે ક્વોલિફાય થઈ શકો. સૌથી પહેલાં તો હવે કંઈ જ નવું વાંચવાનું બંધ કરી દો. આ સમય માત્ર ને માત્ર રિવિઝન અને સ્માર્ટ વર્કનો છે. આપણી પરીક્ષાનું માળખું 2 વિભાગમાં છે. કુલ 200 પ્રશ્નો, 200 ગુણ અને સમય છે 180 મિનિટ એટલે કે 3 કલાક. સૌથી અગત્યની વાત જે મગજમાં ફિટ કરી લેવાની છે તે છે 0.25 નેગેટિવ માર્કિંગ. ખોટો જવાબ તમારો સ્કોર નીચે લાવશે, એટલે આપણે રિસ્ક ક્યાં લેવું અને ક્યાં ન લેવું તે સમજવું પડશે. ચાલો સૌથી પહેલા વિભાગ 1ની વાત કરીએ, જે બધા માટે સમાન છે અને 100 માર્ક્સનો છે. આ વિભાગ તમને મેરિટમાં ઉપર લાવવામાં બહુ મોટો ભાગ ભજવશે. વિભાગ 1માં સૌથી સ્કોરિંગ અને મહત્વનો ટોપિક છે શિક્ષક અભિયોગ્યતા, જેના 35 ગુણ છે. આમાં શિક્ષણની ફિલસૂફી, શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહારનો સમાવેશ થાય છે. આ 35 માર્ક્સ માટે હવે આખી ચોપડીઓ વાંચવાનો સમય નથી. તમે જે શોર્ટ નોટ્સ બનાવી છે અથવા તમારા બીએડના જે મુખ્ય સિદ્ધાંતો, મનોવૈજ્ઞાનિકોના નામ, કેળવણીના હેતુઓ અને વર્ગખંડની સમસ્યાઓના ઉકેલના જે મુદ્દાઓ છે તેનું જ રિવિઝન કરો. બ્લૂમ ટેક્સોનોમી, શિક્ષણની વિચારધારાઓ અને બચાવ પ્રયોગતિઓ ખાસ જોઈ લેવી. બીજો ભાગ છે સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો, જેના 20 ગુણ છે. હવે જીકે માટે ઇતિહાસ કે ભૂગોળના મોટા થોથા ન વાંચતા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020, મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અને શિક્ષણ વિભાગની નવી યોજનાઓ પર સૌથી વધુ ફોકસ કરો. બંધારણની મૂળભૂત ફરજો અને કરંટ અફેર્સના છેલ્લા 3 મહિનાના મુખ્ય મુદ્દાઓ પર એક નજર ફેરવી લેવી. ત્યારબાદ તાર્કિક અભિયોગ્યતા એટલે કે રીઝનિંગના 15 ગુણ છે. આમાં સિરીઝ, બ્લડ રિલેશન, કોડિંગ ડીકોડિંગ અને દિશા આધારિત દાખલાઓની રોજ 30 મિનિટ પ્રેક્ટિસ કરો. આ 15માંથી તમે આરામથી 12થી 13 માર્ક્સ લાવી શકો છો. ભાષાકીય જ્ઞાનમાં ગુજરાતીના 15 અને અંગ્રેજીના 15 ગુણ છે. આના માટે વ્યાકરણના નિયમોનું ઝડપી રિવિઝન કરો. જોડણી, સમાનાર્થી, વિરોધી, રૂઢિપ્રયોગો, છંદ, અલંકાર અને અંગ્રેજીમાં ટેન્સેસ, એક્ટિવ પેસિવ વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ અને આર્ટિકલ્સના નિયમો રોજ સવારે એકવાર વિડીયોમાં આગળ વધતા પહેલા એક ખાસ વાત. જો તમે ટેટ કે ટાટની તૈયારી કરતા હો તો અમારું આ મટીરિયલ તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો અત્યારે જ ત્યાં ક્લિક કરીને ચેક કરી લો. વાંચી જવા. હવે વાત કરીએ વિભાગ 2ની, જે તમારો પોતાનો ખાસ વિષય છે અને તે 100 માર્ક્સનો છે. આમાં 80 માર્ક્સ વિષયવસ્તુના છે અને 20 માર્ક્સ વિષય પદ્ધતિના છે. વિષયવસ્તુ માટે ધોરણ 11 અને 12ના પાઠ્યપુસ્તકો જ તમારો ભગવદ્ ગીતા છે. કઠિનતા મૂલ્ય અનુસ્નાતક કક્ષાનું રહેશે, પણ પાયો તો 11-12ના પુસ્તકો જ હશે. હવે આ દિવસોમાં પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નો, મુખ્ય વ્યાખ્યાઓ, સિદ્ધાંતો અને હાઇલાઇટ કરેલા મુદ્દાઓ જ વાંચો. 20 માર્ક્સની પદ્ધતિ માટે તમારા વિષયને લગતી બીએડની મેથડ બુકમાંથી અધ્યાપન પદ્ધતિઓ અને ટીએલએમ એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલનો ઉપયોગ વિશે વાંચી લેવું. હવે સમજો કે આ છેલ્લા દિવસોનું ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું. તમારા રોજના સમયને 40-60%ના રેશિયોમાં વહેંચી દો. 40% સમય વિભાગ 1ને આપો અને 60% સમય તમારા મુખ્ય વિષય એટલે કે વિભાગ 2ને આપો. આ સમયગાળામાં સૌથી મોટું હથિયાર છે મોક ટેસ્ટ. પરીક્ષા પહેલાં ઓછામાં ઓછા 3થી 4 ફૂલ લેન્થ મોક ટેસ્ટ સંપૂર્ણ સમય મર્યાદા સાથે OMR શીટ પર આપવા. આનાથી તમને 180 મિનિટમાં 200 પ્રશ્નો વાંચવાની અને ટીક કરવાની પ્રેક્ટિસ થશે. નેગેટિવ માર્કિંગથી બચવા માટે એક ગોલ્ડન રૂલ યાદ રાખો. જે પ્રશ્ન વિશે તમને સહેજે પણ ખ્યાલ નથી તેમાં ક્યારેય તુક્કો ન લગાવો. જો તમે 4માંથી 2 ઓપ્શન એલિમિનેટ એટલે કે દૂર કરી શકતા હો તો જ ત્યાં કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવું. 0.25 માર્ક્સ કપાવવાથી પણ ઘણા ઉમેદવારો મેઇન્સ આપવાથી વંચિત રહી જાય છે. પરીક્ષાના છેલ્લા 2 દિવસ બાકી હોય ત્યારે બધું જ વાંચવાનું મૂકી દેજો. માત્ર બનાવેલી શોર્ટ નોટ્સ, ફોર્મ્યુલા અને શિક્ષણના મહત્વના મુદ્દાઓ જ જોવા. પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે, જેથી 12 એપ્રિલે તમારું મગજ એકદમ ફ્રેશ રહે. તમે અત્યાર સુધી ખૂબ મહેનત કરી છે. તમારી જાત પર વિશ્વાસ રાખો. પેપર અઘરું હશે તો બધા માટે અઘરું હશે અને સહેલું હશે તો બધા માટે સહેલું હશે. તમારું કામ માત્ર અત્યારે બેસ્ટ રિવિઝન કરવાનું છે. સકારાત્મક વિચારો સાથે મહેનત ચાલુ રાખો. આવનારી 12 એપ્રિલની પરીક્ષા માટે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ.